સ્વાગત છે। ડોક્ટર આંબેડકર યુવા ગ્રુપ દુધરેજ સુરેન્દ્રનગર દ્વારા આયોજિત સુરેન્દ્રનગર જિલ્લાના અનુસૂચિત જાતિના ધોરણ 10 અને ધોરણ 12ના તેજસ્વી તારલાઓ કે જેઓએ માર્ચ 2026માં લેવાયેલ એસએસસી એચએસસી બોર્ડની પરીક્ષામાં ઉચ્ચતમ ગુણો મેળવનાર તેમજ નવીન સરકારી નોકરીઓ મેળવનારનો જિલ્લા કક્ષાનું દ્વિતીય સન્માન સમારોહ કાર્યક્રમ ત્રિવેણી પાર્ટી પ્લોટ દુધરેજ ખાતે યોજાયો। તેમાં સર્વપ્રથમ ડોક્ટર બાબાસાહેબ આંબેડકરની ફોટો છબી તેમજ બૌદ્ધ ભગવાનની ફોટો છબી આગળ પધારેલા મહાનુભાવો દ્વારા મીણબત્તી પ્રગટાવીને પુષ્પો અર્પણ કરીને શરૂઆત કરવામાં આવી। આ કાર્યક્રમના અધ્યક્ષ તરીકે ધનજીભાઈ જે વાઢેર, પટોળા વેપારી દિગસર, મુખ્ય મહેમાન તરીકે પ્રેમશુક ડેલુ, જિલ્લા પોલીસ અધિક્ષક સુરેન્દ્રનગર, અતિથિ વિશેષમાં મનીષભાઈ સોલંકી, નાયબ નિયામક સમાજ કલ્યાણ પાલનપુર, ડોક્ટર સુનિલભાઈ જાદવ, પ્રોફેસર કાલાવાડ કોલેજ રાજકોટ, આર જાદવ, નિવૃત્ત જોઈન્ટ કમિશનર કુટીર અને ગ્રામોદ્યોગ ગાંધીનગર, મોહનભાઈ પી જાદવ, નિવૃત્ત નિરીક્ષક અધિકારી નાગરિક પુરવઠા વિભાગ ગાંધીનગર તેમજ સમાજના નામી અનામી સૌ સમાજ બંધુઓ, ભાઈઓ બહેનો, વડીલો, નિવૃત્ત અધિકારીઓ, ગ્રામજનો બહુ જ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા। પધારેલા મહાનુભાવો દ્વારા નવીન સરકારી નોકરીઓ મેળવનારનું મોમેન્ટો, સન્માનપત્ર તેમજ વિદ્યાર્થીઓને ટોર્ફી, સન્માનપત્ર, શૈક્ષણિક કીટો, સર્ટિફિકેટ ફાઇલ, એક્ઝામ પેડ જેવી વસ્તુઓ આપીને સન્માન કરવામાં આવ્યું હતું। રિપોર્ટર ભીખાભાઈએ મકવાણા, નંદાસણ તાલુકો કડી। 2 વર્ષ જતા રહ્યા પણ એક અંકુર ફૂટ્યો નહીં। 3 વર્ષ 4 વર્ષ છતાં પણ કંઈ દેખાણું નહીં। તો ગામના લોકો પછી મજાક ઉડાવે ને અને ત્યાંથી દિવસનું ખેતરમાં વાયું છે, 1 વર્ષ જતું રહ્યું, બીજું વર્ષ 3 4 વર્ષ જતા રહ્યા, બધા મજાક ઉડાવતા કહેતા તારી મહેનત નકામી ગઈ, તારી મહેનત નકામી ગઈ। પણ ખેડૂત હાર ન માની, હિંમત ન હાર્યો અને તો પણ રોજ પાણી નાખે, રોજ એની સંભાળ રાખે। તો 5 વર્ષ પછી એ બાંસમાંથી એક અંકુર ફૂટ્યું। 5 વર્ષ પછી એ બાંસમાંથી એક અંકુર બહાર આવ્યું અને એક જ અઠવાડિયામાં 80 થી 90 ફૂટ જેટલું ઊંચું થઈ ગયું। તો ખરેખર આજે 5 વર્ષ હતા ને, આ 5 વર્ષથી જમીનની અંદર ઉગતું હતું। આ 5 વર્ષ જમીનની અંદર પોતાની મજબૂત જડો બનાવતું હતું અને એણે એટલી મજબૂત જડો બનાવી કે અઠવાડિયાની બાદમાં એ 80 થી 90 ફૂટ સુધીની ઊંચાઈ પ્રાપ્ત કરી લીધું। તો આપણને પણ જીવનમાં એવું જ હોય છે કે જીવનમાં તો ઘણીવાર મહેનત આપણે કરીએ છીએ પણ મહેનતનું પરિણામ દેખાતું નથી। વીકલી ટેસ્ટ લે છે સ્કૂલોમાં, અરે આ વખતે 40માંથી 20 જ આવ્યા, અરે આ વખતે 40માંથી 25 જ આવ્યા, પણ મહેનતનું પરિણામ દેખાતું નથી તો આપણે નિરાશ થઈ જઈએ છીએ। પરંતુ દરેક પ્રયત્ન તમારી જડો મજબૂત કરે છે। તમને એમ થતું હશે આ મારી બેનપણીનો 40માંથી 35 આવ્યા, આવતી વખતે હું પણ બહુ મહેનત કરીશ, 35 તો હું લાય જ દઈશ। કરો છો ને એવું? મારા ફ્રેન્ડને આટલા આવ્યા છે, મારે પણ આટલા લાવવા જોઈએ। તો એના માટે આપણે મહેનત કરવી પડે, રોજે રોજની મહેનત કરીએ ત્યારે એ આખા વર્ષ દરમિયાન જ્યારે છેલ્લું પરિણામ આવે છે ત્યારે એ યોગ્ય સમય આવે ત્યારે સફળતા તમને દેખાય છે। તો ધીરજ રાખો, મહેનત ચાલુ રાખો, કારણ કે સફળતા દેખાય તે પહેલાં તેની પાયાની તૈયારી કરવી પડે છે અને એ તૈયારી કરશો ત્યારે જ તમને ધોરણ 10 અને 12માં સારા માર્ક્સ, સારા ટકાવારી પ્રાપ્ત કરી શકો છો। અને મિત્રો તમે પણ અત્યારે ધોરણ 10 અને 12ની એક્ઝામ આપી હશે તો શરૂઆતથી જ મહેનત કરતા હશો, થોડી કે ચાલો બોર્ડની એક્ઝામ માર્ચમાં છે, ડિસેમ્બરના એન્ડથી હું ચાલુ કરી દઈશ, એ આ 1 મહિનો વિજ્ઞાન લઈ લઉં, આ 1 મહિનો ગણિતની પરીક્ષા લઈ લઉં। આવા ન્યૂઝ જોવા માટે સાબર આવાઝ યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરો અને લાઇક કરો, જેથી હવે પછીના દરેક સમાચાર સબસ્ક્રાઇબ કરેલા હશે તેઓને નવા સમાચારની માહિતી મળી જશે।